રાજકોટ જિલ્લાના જેતપુર નજીક એસટી બસનો અકસ્માત સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। કેશોદથી પાવાગઢ જતી બસ નવાગઢ પાસે અચાનક ડિવાઈડર પર ચડી ગઈ અને ડિવાઈડર તોડી ગલીમાં ઘૂસી રિક્ષા સાથે અથડાઈ હતી। બસમાં સવાર આશરે 35 મુસાફરોનો આબાદ બચાવ થયો છે, જ્યારે એક વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે। મુસાફરોએ બસ ચાલક નશાની હાલતમાં હોવાનો આક્ષેપ કર્યો છે। જોકે બસના કંડક્ટરનો દાવો છે કે આગળ જઈ રહેલી રિક્ષાને બચાવવાના પ્રયાસમાં અકસ્માત સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં ઉદ્યોગનગર પોલીસ સ્થળ પર પહોંચી બસ ચાલકને પોલીસ સ્ટેશન લઈ જઈ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે। વેઇટન ચાર્જમાં ભાઈને પૂછ્યું, ભાઈ એમાં બસમાં વાસ આવે કે હું વાંધો છે? કોને પૂછ્યું હતું? ક્લિનર સાહેબને, કંડક્ટરને। કોના વિશે પૂછ્યું હતું? વાસ વિશે વાસ આવે કે હું વાંધો છે એમાં? એ કે કાંઈ નથી ભાઈ, કે એમાં કાંઈ વાંધો નથી। નીચે ઉતરીને ભાઈ ટ્યુબલાઇટ ત્યાં જોવાઈ ગયા, એ કાંઈ વાંધો નહીં, ચાલો ચાલુ કરો બસ કે પછી આ બનાવ બન્યો। તો શું બનાવ શું બન્યો? બનાવ ભાઈ એમ કે ડિવાઈડર ઠેકાડીને સ્ટીયરિંગ ઘટી વળી ગયું આપણું। તમને પેસેન્જરને શું લાગે છે, કેમ બનાવ બન્યો? પેસેન્જર પીવાની છે બનાવ બન્યો।